अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, आप सौનું સ્વાગત છે મ્યુઝ હાઈસ્કૂલની એજ્યુકેશન ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વાત કરી હતી વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એની સમજણ કેળવી અને તેના જે માનવ વિકાસ છે તેને અસર કરતા પરિબળોના ટોપિકની આપણે શરૂઆત કરી અને એમાં જે વિકાસને અસર કરતા જે પરિબળો છે એમાં વારસો અને પર્યાવરણ, આ બે પરિબળો વિકાસને અસર કરે છે, મુખ્ય પરિબળો છે। આ પરિબળોની ચર્ચા આજે આપણે કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ। આપણે જોયું કે ભાઈ જે વિકાસ છે એ વિકાસને અસર કરતા બે પરિબળો છે, વારસો અને પર્યાવરણ। વારસો શબ્દ તમારા માટે નવો નથી, તમે સાંભળેલો હશે। માતા પિતા તરફથી જે કંઈ પણ પ્રાપ્ત થાય છે તેને આપણે લોકો જનરલી વારસો કહીએ છીએ, બરાબર। દાદા દાદીની જે મિલકત હોય એને પણ વારસો કહેવામાં આવે છે આપણી ભાષામાં, પર મનોવિજ્ઞાનની ભાષામાં અહીંયા જે વારસાની આપણે વાત કરીએ છીએ એ વારસોનો કોન્સેપ્ટ જે છે એ થોડો અલગ છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર કંઈક કેટલીક અગણિત જાતિઓ જીવસૃષ્ટિ આપણને જોવા મળે છે અને એ દરેક જીવસૃષ્ટિ જે છે, દરેક જાતિ જે છે એ જાતિ લગભગ તેના જેવા લક્ષણો અને ગુણધર્મો ધરાવતું બીજી જાતિ પેદા કરે છે। એટલે કે માનો કે આપણે જમીનમાં સફરજનનું બીજ વાવીએ તો શું ઉગે છે? સફરજન નીકળી આવે છે। ત્યાં આંબો ઉગતો નથી કે ત્યાં બીજું કોઈ ઝાડ ઉગતું નથી। કેમ? કારણ કે એમાં એ લક્ષણો છે ને ગુણધર્મો બીજમાં છે, સફરજનના છે, આંબાના નથી। એટલે વૃક્ષ જે નીકળશે એ કયું નીકળશે? સફરજનનું નીકળશે, બરાબર। અને આપણે જોઈએ છીએ કે જે ગાય, ભેંસ અથવા તો માનવ બાર હોય, જ્યારે જન્મ લે છે ત્યારે લગભગ એના માતા પિતાને એને જે જન્મ આપનાર હોય છે એને મરતું આવે છે। તો તેનું કારણ શું? બરાબર, એનું કારણ શું? તો વિદ્યાર્થી મિત્રો, એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો એટલે વારસો અથવા અનુવંશ। એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો, બરાબર। જૈવિક લક્ષણો એટલે આપણે આપણા માતા પિતા જેવા દેખાઈએ છીએ, એમના જેટલું આપણી હાઈટ, એમનો જેવો કલર, બરાબર, બોડી પણ મળતી આવે છે આપણા મમ્મી પપ્પા સાથે, જે બધા જૈવિક લક્ષણો છે। આ જે જૈવિક લક્ષણો છે એ આપણને આપણા માતા પિતા તરફથી ગર્ભાધાન સમયે મળી જાય છે। આપણે જો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો માતા પિતા પાસેથી આપણને મળેલા 23 એમ કુલ 46 રંગસૂત્રોમાં જનીન તત્વો રહેલા હોય છે જે વારસાના વાહકો હોય છે। જ્યારે ગર્ભાધાન થાય છે, માતાના ગર્ભમાં જ્યારે બાળકનું ગર્ભાધાન થાય છે ત્યારે તે સમયે માતા તરફથી 23 અને પિતા તરફથી 23 રંગસૂત્રો, યાદ રાખજો, માતા તરફથી 23 રંગસૂત્રો અને પિતા તરફથી 23 રંગસૂત્રો, આમ 46 રંગસૂત્રો બાળકને પ્રાપ્ત થાય છે। આ જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો વારસાના વાહકો હોય છે। આ રંગસૂત્રોમાં જે જનીન તત્વો હોય છે, રંગસૂત્રો જનીન તત્વોના બનેલા હોય છે, તો જે જનીન તત્વો છે એ વારસાના વાહકો હોય છે।
ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે કે વારસાના વાહકો કોણ છે? તો જનીન તત્વો. જનીન તત્વો એ વારસાના વાહકો છે. આ જે જનીન તત્વો છે એ જનીન તત્વો બાળકના શરીરના કોષના બંધારણમાં ઉતરી આવે છે. કોઈ પણ જાતિ, દાખલા તરીકે આપણે માનવ, પશુ, પક્ષી, વનસ્પતિ વગેરેના મૂળભૂત કોષોમાં તે જાતિના જનીન તત્વો રહેલા હોય છે. એક જ જાતિના મૂળભૂત કોષોમાં જનીન તત્વો એક સરખા હોય છે. દાખલા તરીકે માનવીના જનીન કોષોમાંથી માનવ ગર્ભ રચાય ત્યારે આ ગર્ભને પર્યાવરણ મળતા તેનો વિકાસ થાય છે. જે તે પ્રકારના જનીન કોષો દ્વારા જે તે પ્રકારની જાતિ ઉદ્ભવે છે. જેમ કે માનવીમાંથી માનવી અને પ્રાણીમાંથી પ્રાણી જન્મે છે. આ જનીન કોષો જે છે એ જનીન કોષોના કારણે જે પ્રાણી હોય તો પ્રાણીમાંથી પ્રાણી જન્મે છે, માનવીમાંથી માનવીનો જન્મ થાય છે. માતાના ગર્ભમાં બાળકને યોગ્ય પર્યાવરણ મળે, વાતાવરણ મળે તો એ ગર્ભનો વિકાસ થશે અને વિકાસ થવાના કારણે શું થશે? માનવીમાંથી માનવી અને પ્રાણીમાંથી પ્રાણી જન્મે છે. બરાબર. આ નિયમ પ્રમાણે માનવીમાંથી ફક્ત માનવી જ પેદા થાય છે, પ્રાણી કે પક્ષી પેદા થતા નથી. વારસો અને પર્યાવરણના સંયુક્ત પ્રભાવથી ફલિત અંડકોષનો વિકાસ થાય છે. તેથી સરખાને જન્મ આપે છે એમ નહીં, પરંતુ લગભગ સરખાને જન્મ આપે છે. બરાબર. જે ફલિત અંડકોષ હોય છે એનો વિકાસ થાય છે અને વિકાસ થવાના કારણે જે નિયમ છે કે સરખાને જન્મ આપે છે એમ નહીં કે માનો કે સેમ ટુ સેમ તમારા પપ્પાની કે મમ્મીની તમે કોફી છો તમે નથી, બરાબર, પણ લગભગ એમના જેવા. બરાબર. જ્યારે બાળક જન્મ થાય ત્યારે જ્યારે બધા બાળકને જોવા આવતા હોય છે ઘરે ત્યારે કહે છે કે ના કે એની મમ્મી જેવું છે, આંખો એની પપ્પા જેવી છે અને આવી બધી વાતો કરતા હોય છે. તમે સાંભળ્યું હશે. બરાબર ને? તો સરખું નહીં પણ લગભગ સરખું, એટલે અમુક જે લક્ષણો છે એનો દેખાવ છે એ માતા પિતાને મળતો આવતો હોય છે. બરાબર. આગળ જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કોઈ પણ વ્યક્તિને મળતું જે પર્યાવરણ છે એક સરખું હોતું નથી. કોઈ પણ બે વ્યક્તિ હોય તેમને જે પર્યાવરણ મળે છે, એટમોસ્ફિયર જે મળે છે એક સરખું હોતું નથી. તેથી તે બે વ્યક્તિઓમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો એક જ માતા પિતાના 5 સંતાનો હોય તો તે 5 સરખા હોતા નથી. તેનું કારણ શું છે? બરાબર. એક જ માતા પિતાના 5 સંતાનો હોય અથવા 3 હોય, 4 હોય, 2 હોય તો આ જે બાળકો છે, સંતાનો છે એ સરખા હોતા નથી. એમના સ્વભાવમાં, એમના દેખાવમાં તમે જોશો તમને તફાવત જોવા મળશે. તો તેનું કારણ શું? બરાબર. જનીન તત્વોનું પ્રસારણ બહુ જ અટપટું છે. જનીન તત્વોના સંયોજન અત્યંત વિપુલ માત્રામાં થાય છે. એક અંદાજ પ્રમાણે સંયોજનો લાખોની ગણતરીમાં હોય છે. બરાબર. આપણા રંગસૂત્રો જનીન તત્વોના બનેલા છે અને આ જે જનીન તત્વો છે એ જનીન તત્વોનું સંયોજન વિપુલ માત્રામાં એટલે મોટી સંખ્યામાં હોય છે અને એક અંદાજ પ્રમાણે આ જે જનીન તત્વોના સંયોજનો હોય છે એ લાખોની સંખ્યામાં હોય છે, લાખોની ગણતરીમાં હોય છે. એટલે આપણે જોઈએ તો જે માતા પિતા તરફથી 23 રંગસૂત્રો મળે છે એ 23 રંગસૂત્રો સંયોજાતા 2 ગુણાંક બને અને દરેક રંગસૂત્રમાં 3000થી વધુ જનીન તત્વો રહેલા હોય છે. બરાબર. એટલે માતા તરફથી 23, પિતા તરફથી 23 મળે છે. બરાબર. એટલે 2 ની 23 ઘાતનો આપણે ગુણાંક બને
અને આ જે એક રંગસૂત્ર હોય છે, એક રંગસૂત્રમાં 3000થી વધુ જનીન તત્વો રહેલા હોય છે. એટલે આપણે એની ગણતરી કરીએ તો કેટલી મોટી સંખ્યા બને. આમ માતા પિતા પાસેથી મળેલા જનીન તત્વોનું સંયોજન કઈ રીતે થશે તે નક્કી નથી. જ્યારે ઘણી મોટી સંખ્યામાં જનીન તત્વો છે, એક જનીન તત્વોમાં 3000 જનીન, એક રંગસૂત્રમાં 3000 જેટલા જનીન તત્વો રહેલા છે. હવે આનું જે સંયોજન છે એ સંયોજન કઈ રીતે બનશે એ કંઈ નક્કી હોતું નથી. આથી એક જ માતા પિતાના સંતાનોમાં વર્તન અને લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે. આ જ કારણ છે કે એક જ માતા પિતાના બાળક હોય છતાં એમાં ભેદભાવ જોવા મળે છે, તફાવત તમને જોવા મળશે. એક ખૂબ ડાહ્યો હશે, જ્યાં બેસાડો ત્યાં બેસી જાય, અને એક બીજો જે હશે એ ગુસ્સાવાળો. બરાબર, તમને તફાવત જોવા મળશે બે બાળકોની અંદર, દેખાવમાંથી લઈને બધી બાબતની અંદર તમને તફાવત જોવા મળશે. તો એનું પાછળનું કારણ છે જનીન તત્વોનું સંયોજન. આવા બધા જ સંયોજનો એકસાથે એક વ્યક્તિમાં આવિષ્કાર પામતા જોવા મળતા નથી. બરાબર, એટલે આજે બાળકોમાં તફાવત જોવા મળે છે એના પાછળનું કારણ જનીન તત્વોનું સંયોજન છે. આજે લક્ષણો, જે ગુણધર્મો જે વારસામાં માતા પિતા તરફથી આપણને મળે છે, એ લક્ષણો, એ ગુણધર્મોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, બે ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલો ભાગ છે અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો, જેનોટાઈપ, અને પ્રગટ અથવા પ્રભાવી વારસો, જેને ફેનોટાઈપ કહેવામાં આવે છે. તો અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો કોને કહેવાય? જનીન તત્વોના સંયોજનોમાં ગુણધર્મો અને લક્ષણો સમાવિષ્ટ હોય છે. બરાબર, આ અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન વારસો આપણે કોને કહીશું? કે જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય તે બાળકના આંતરિક બંધારણમાં હોય. માતા પિતા તરફથી જે રંગસૂત્રો દ્વારા જે જનીન તત્વો પ્રાપ્ત થાય છે, અને જનીન તત્વોમાં જે ગુણધર્મો અને લક્ષણો માતા પિતાના રહેલા છે એ બાળકના આંતરિક બંધારણમાં, એટલે એના અંદરના બંધારણમાં, એના કોષોમાં હોય, પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી. બરાબર, આંતરિક બંધારણમાં હોય, શરીરમાં હોય, પણ એને જે વારસો છે એમાં પ્રગટ થતા નથી, એટલે દેખાતા નથી. તેવા વારસાને અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો કહેવાય. બરાબર, એટલે જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો રહેલા છે એ તેના આંતરિક બંધારણમાં હોય, એટલે બાળકના આંતરિક બંધારણમાં લક્ષણો અને ગુણધર્મો હોય, પણ તે વારસામાં પ્રગટ થતા નથી. તેને પ્રચ્છન્ન અથવા અપ્રગટ વારસો કહે છે. બીજો પ્રકાર છે પ્રગટ અથવા પ્રભાવી વારસો. બરાબર, પ્રગટ અથવા પ્રભાવી વારસો કોને કહેવાય? વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો અથવા ગુણધર્મો તે પ્રગટ અથવા પ્રભાવી વારસો કહેવાય. બરાબર, વ્યક્તિમાં દેખાતા, જેને આપણે નળી આંખે જોઈ શકીએ એવા દેખાતા લક્ષણો અથવા ગુણધર્મો કે જેને જોઈ શકાય છે, તે પ્રભાવી વારસો છે. દાખલા તરીકે તમારી ઊંચાઈ, વજન, તમારી આંખોનો રંગ, વાળ, ચામડીનો રંગ, શરીરનો બાંધો, આ બધા પ્રગટ પ્રભાવી વારસો છે જેને આપણે જોઈ શકીએ છીએ. બરાબર, અપ્રગટ રહેલા લક્ષણો બીજી ત્રીજી પેઢીમાં પ્રગટ થઈ શકે છે. આપણે અપ્રગટ જોયું કે ભાઈ આંતરિક બંધારણમાં હોય પણ વ્યક્તિમાં પ્રગટ થતા નથી, પણ આવા જે લક્ષણો છે એ બીજી અથવા ત્રીજી પેઢીમાં પ્રગટ થઈ શકે છે. બરાબર, એટલે ઘણીવાર જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એની અંદર નાના અથવા નાનીના, દાદા અથવા દાદીના લક્ષણો પણ જોવા મળે છે. બરાબર, માતા પિતામાં ન દેખાય, પણ જે બાળક હોય છે એમાં દેખાઈ શકે છે, નાના નાનીના અથવા દાદા દાદીના. એટલે બીજી ત્રીજી પેઢીમાં આ જે અપ્રગટ વારસો હોય છે એ આવી શકે છે. બરાબર, એના લક્ષણો આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો,
વ્યક્તિના વિકાસમાં વારસાની અસરોની સાથે સાથે એના જીવનકાળ દરમિયાન અનુભવાયેલા અન્ય પરિબળો પણ ભાગ ભજવે છે. જૈવિક, બોધાત્મક, સામાજિક, લાગણી પ્રધાન પ્રક્રિયાઓ પણ અસર કરે છે. એટલે વ્યક્તિના વિકાસ પર જૈવિક, બોધાત્મક, સામાજિક, લાગણી પ્રધાન પ્રક્રિયાઓ પણ અસર કરતી હોય છે. આ સાથે અનુભવ તથા પરિપક્વતા પણ ભાગ ભજવે છે. આવો આપણે એને સમજીએ. તો એમાં સૌથી પહેલાં આપણે જૈવિક પ્રક્રિયાઓને સમજીશું. જૈવિક પ્રક્રિયાઓમાં વિકાસ મહદઅંશે જનીન તત્વો પર આધારિત હોય છે, જે એક જૈવિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મા બાપ તરફથી વારસામાં જનીન તત્વોના રૂપમાં મળે છે. વિકાસ જનીન તત્વો પર આધારિત છે, આપણે જોઈએ બરાબર. જે માતા પિતા તરફથી જે મળે છે એ એક જૈવિક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા મા બાપ તરફથી વારસામાં જનીન તત્વોના રૂપમાં પ્રાપ્ત થાય છે. આ જે વિકાસની જૈવિક પ્રક્રિયા છે એ માતા પિતા તરફથી બાળકને વારસામાં પ્રાપ્ત થતી હોય છે. દાખલા તરીકે શરીરનું વધવું, ડાયાબિટીસ થવો, હૃદયરોગ થવો વગેરે જૈવિક પ્રક્રિયાઓના ભાગરૂપે જોવા મળે છે બરાબર. ઘણા લોકોને આપણે જોઈએ છીએ કે એના માતા પિતા બોડીવાળા હોય તો બાળક પણ એવું બોડીવાળું થાય છે બરાબર. મોટું શરીર ધરાવતું બાળક થાય છે. ઘણા બાળકના માતા પિતા જો ડાયાબિટીસની બીમારીના શિકાર હોય તો જે બાળક છે જન્મ લેનારો એ પણ ડાયાબિટીસનો શિકાર બને છે. તો જૈવિક પ્રક્રિયાઓ પણ અસર કરતી હોય છે. ત્યારબાદ છે બોધાત્મક પ્રક્રિયાઓ. વિકાસમાં થતા કેટલાક ફેરફારો ચિંતન, અનુભૂતિ, સમસ્યા ઉકેલની સૂઝ, ભાષા પ્રયોગ વગેરે મનોવ્યાપાર સાથે સંકળાયેલા હોય છે. આવી પ્રક્રિયાઓને બોધાત્મક પ્રક્રિયાઓ કહે છે બરાબર. વિકાસમાં જે બોધાત્મક પ્રક્રિયાઓની વાત છે એમાં કેટલાક જે ફેરફારો છે તે ચિંતન, અનુભૂતિ, સમસ્યા ઉકેલની સૂઝ, ભાષા પ્રયોગ વગેરે મનોવ્યાપાર સાથે સંકળાયેલા આવા મનોવ્યાપાર સાથે સંકળાયેલા છે. વિકાસના જે ફેરફારો છે તે ઉપસ્થિત થયેલ સંજોગોમાં વ્યક્તિ કેવી રીતે વર્તન કરશે તે પરથી આ પ્રક્રિયાઓની અનુભૂતિ થાય છે. વ્યક્તિ પ્રશ્નોના નિરાકરણ દરમિયાન જે ભાષા વાપરે છે અને જે વર્તન કરે છે તેમાં આવી બાબતો પ્રતિબિંબિત થાય છે. દાખલા તરીકે રસ્તામાં વાહન અથડાય તો શાંત મનવાળી સ્વસ્થ વ્યક્તિ માફી માગશે, જ્યારે ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ આંધળો છે, જોતો નથી એમ બોલશે બરાબર. આજે બોધાત્મક પ્રક્રિયાઓ ક્યારે છતી થાય છે? જ્યારે તમે કંઈ વર્તન કરો છો, ક્યાંક કંઈક બોલો છો તો તે સમયે આ બોધાત્મક પ્રક્રિયાઓ પ્રગટ થાય છે, એનો અનુભવ થાય છે કે તમે કેવું વર્તન કરશો બરાબર. આપણે ઉદાહરણ આપેલું છે આપણા પાઠ્યપુસ્તકમાં કે વાહન અથડાય છે તો વાહન અથડાવાના કારણે જો શાંત મનવાળો વ્યક્તિ હશે તો એ શું કરશે? માફી માગશે કે સોરી આમ કહીને નીકળવાનો પ્રયત્ન કરશે. જ્યારે ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ ઝઘડો કરશે, લડાઈ કરશે, મારપીટ પણ કરી શકે છે બરાબર. ત્યારબાદ છે સામાજિક આવેગિક પ્રક્રિયાઓ. વ્યક્તિના વિકાસમાં સામાજિક વાતાવરણ પણ ભાગ ભજવે છે. એક જ માતા પિતાના બે બાળકોનો જુદા જુદા વાતાવરણમાં ઉછેર થાય તો બંનેમાં તે પ્રકારના જુદા ગુણ લક્ષણો જોવા મળે છે. આપણે આજુબાજુનું જે સામાજિક વાતાવરણ છે એ સામાજિક વાતાવરણ પણ વિકાસમાં અસર કરે છે. એક જ માતા પિતાના બે બાળકો હોય અને બંને બાળકોને જો અલગ અલગ સામાજિક પર્યાવરણ આપવામાં આવે તો બંને બાળકોનો જે વિકાસ છે એ અલગ અલગ જોવા મળશે. એમના જે ગુણ લક્ષણો છે એ જુદા જુદા પ્રકારના આપણને જોવા મળશે. દાખલા તરીકે આપણે જોઈએ તો ઘરમાં ઉછેર પામેલું બાળક અને કોઈ સંસ્થામાં ઉછેર પામેલું બાળક બંનેનું વર્તન અલગ અલગ હોય છે. એક બાળકને ઘરમાં ઉછેર કરવામાં આવે અને એ જ માતા પિતાના બીજા બાળકને કોઈ સંસ્થામાં મોકલવામાં આવે તો આ બંને બાળકનું જે વર્તન હશે એ અલગ અલગ હશે. બે જોડિયા બાળકોમાંથી એકનો ઉછેર હિન્દુસ્તાનમાં થયો હોય અને બીજાનો ઉછેર અમેરિકામાં થયો હોય તો જૈવ વારસો સરખો હોવા છતાં સામાજિક આવેગિક અસરો જુદી પડે છે. મેં અગાઉ તમને જુડવા મૂવી જે છે સલમાન ખાનનું એનું ઉદાહરણ આપેલું. એ પિક્ચરમાં આપણને બતાવે છે કે માતા પિતા સમાન હોય છે
બરાબર. પણ એક જે છે બતાવે છે ડબલ રોલમાં સલમાન ખાન, તો એક સલમાન ખાનનો ઉછેર અમેરિકામાં થાય છે, એટલે એનું બિહેવિયર તમને જોઈ શકો છો મૂવીમાં. અને એકનું ઇન્ડિયામાં થાય છે, જે ભાઈ બની જાય છે, બરાબર, એની બોલીથી લઈને બધું એનું જે હોય છે. તો આ રીતનું હોય છે કે ભાઈ આપણું જે સામાજિક જે આવેગ વાતાવરણ છે આપણી આજુબાજુનું, એ પણ વિકાસને અસર કરે છે. ત્યારબાદ હવે આપણે વાત કરીશું પર્યાવરણની. વારસાની વાત થઈ અહીંયા કે કઈ રીતે આપણા વિકાસને અસર કરે છે. હવે આપણે વાત કરીશું પર્યાવરણ વિશે. વ્યક્તિના વિકાસ ઉપર જે સ્થળ ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતી હોય અને વૃદ્ધિ પામતી હોય તેની અસરો પડે છે. વ્યક્તિ જ્યાં રહે છે, જે સ્થળ પર રહે છે, જે ભૌગોલિક વિસ્તારમાં રહે છે, ભૌગોલિક પરિસ્થિતિમાં રહે છે, એ પછી પહાડી વિસ્તાર હોય, રણ પ્રદેશ હોય, બરાબર, મેદાની પ્રદેશ હોય, જંગલ પ્રદેશ હોય, એટલે વ્યક્તિ જ્યાં રહે છે, જે પરિસ્થિતિમાં રહે છે અને વૃદ્ધિ પામે છે, તેની અસરો એના વિકાસ ઉપર પડતી હોય છે. આ પ્રકારની અસરને પર્યાવરણની અસર કે પારિસ્થિતિક અસર કહેવાય છે. એટલે આ જે અસર થાય છે ભૌગોલિક પરિસ્થિતિની, સ્થળની, બરાબર, એને આપણે પર્યાવરણની અસર કે પારિસ્થિતિક અસર કહીએ છીએ. પર્યાવરણ બાળકને ઉદ્દીપન અને વર્તન માટેની ભૂમિકા પૂરી પાડે છે. તેથી જેવા પ્રકારનું પર્યાવરણ તેવા પ્રકારનું વર્તન બાળકોમાં આવે છે. બરાબર. જે આપણી આજુબાજુનું પર્યાવરણ છે એ બાળકને ઉદ્દીપન અને વર્તન માટેની ભૂમિકા, એટલે કે આપણું જે આજુબાજુનું વાતાવરણ છે, પર્યાવરણ છે, એ આપણને વર્તન કરવા પ્રેરે છે. વર્તન કરવાનું ઉદ્દીપન તરીકેનું કામ કરે છે, ઉદ્દીપન આપે છે બાળકને વર્તન કરવા માટે, બરાબર. અને તેના કારણે પર્યાવરણ જેવું હશે એવું બાળક બનશે. તેથી જેવા પ્રકારનું પર્યાવરણ તેવા પ્રકારનું વર્તન બાળકમાં જોવા મળે. જો સારું પર્યાવરણ હશે તો બાળક સારું બનશે. માનો કે કોઈ બાળક એક ઝૂંપડપટ્ટીમાં રહે છે, તો ઝૂંપડપટ્ટીનું પર્યાવરણ તમને ખબર છે, તો એ ઝૂંપડપટ્ટીનું જે બાળક ત્યાં ઉછળશે તો તેનું જે વર્તન હશે એ એકદમ નીચલી કક્ષાનું, એની ભાષાથી લઈ, એની રહેન સહેન, એના કપડાં પહેરવાની રીતથી લઈને બધું અલગ હશે. અને એક વીઆઈપી સોસાયટીમાં રહેતું બાળક જે હોય તો તેનું ડ્રેસિંગથી લઈને એના કપડાં પહેરવાની રીત, એની બોલચાલની રીત, બધું અલગ જોવા મળશે આપણને. એટલે આજુબાજુનું જે પર્યાવરણ છે એ અસર કરે છે વિકાસને. નબળું પર્યાવરણ બાળકના વિકાસમાં બાધારૂપ બને છે. બરાબર. બાળક જે પર્યાવરણમાં રહે છે એ પર્યાવરણ જો નબળું હોય તો તે બાળકના વિકાસમાં બાધારૂપ બને છે. બરાબર. એ બાળક દરેક બાબતોમાં પાછળ રહી જાય છે જો તેને નબળું પર્યાવરણ મળશે તો. બાળકના વિકાસમાં જે પર્યાવરણની અસર છે તેને સમજાવતું દુર્ગાનંદ સિન્હાનું પ્રતિમાનની આપણે હવે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો પાડ્યા છે: ઘર, શાળા અને સમવયસ્કો. ઘર, શાળા અને સમવયસ્કો, આ 3 વિભાગ દર્શાવ્યા છે દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના. આપણે જાણીએ છીએ કે બાળકનો જ્યારે જન્મ થાય તો સૌ પ્રથમ બાળક ઘરના સંપર્કમાં આવે છે. સૌથી પહેલાં બાળકનો જ્યારે જન્મ થાય તો એ ઘરના સંપર્કમાં આવશે. તેના માતા પિતાના, ભાઈ બહેનના, બરાબર, એના ઘરમાં જેટલા પણ સભ્યો છે એના સંપર્કમાં બાળક આવે છે. એનું ઘર ક્યાં છે, એની ભૌગોલિક પરિસ્થિતિ, ભૌતિક પરિસ્થિતિ, બરાબર, એની સામાજિક સ્તર, એની કઈ કઈ સવલતો બાળકને ઘરમાં પ્રાપ્ત થાય છે, આ બધી બાબતોની અસર તેના વિકાસ ઉપર થતી હોય છે. બરાબર. ઘરમાં માનો કે તેને રમવાની મોકરાશ મળે, સગવડો એને પૂરી મળે, રમકડાઓ, ઘરના વ્યક્તિઓ અને પડોશીઓની બાળક પર અસર થાય છે. બાળક જ્યાં રહે છે તો તેની આજુબાજુનો વિસ્તાર પર તેને અસર કરે છે. જ્યારે બાળક થોડું મોટું થાય પછી શાળાના સંપર્કમાં આવે છે. બરાબર. નાનું બાળક હોય પહેલાં ઘરના સંપર્કમાં આવે, ઘરના વ્યક્તિઓના સંપર્કમાં આવે, બરાબર. ત્યારબાદ પછી બાળક થોડું મોટું થાય છે અને તે શાળાના સંપર્કમાં આવે છે. તો જ્યારે બાળક શાળાના સંપર્કમાં આવે છે ત્યારે શાળા પણ તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શાળાનો પ્રકાર એટલે શાળા કેવી છે, સ્કૂલ કેવી છે,
બરાબર. એનું માધ્યમ ગુજરાતી માધ્યમ છે, ઇંગ્લિશ માધ્યમ છે. સુવિધાઓ, શાળામાં કઈ કઈ સુવિધાઓ એને પ્રાપ્ત થાય છે, શાળામાં એને વાતાવરણ કેવું મળે છે, શિક્ષકો કેવા છે, બરાબર. એ જે ભણે છે તે વિષયો, આ દરેક બાબતની અસર બાળકના વિકાસ ઉપર પડતી હોય છે. આ ઉપરાંત જ્યારે બાળક શાળામાં જાય તો આપણે જોઈએ છીએ કે શાળામાં જ્યારે એક વર્ગમાં બાળક ભણતું હોય ત્યારે એ વર્ગમાં બાળકની ઉંમરના જ દરેક વિદ્યાર્થીઓ હોય છે, એટલે સમવયસ્કો હોય છે. એટલે શાળાની સાથે સમવયસ્કોમાં થતી આંતરક્રિયા, પ્રવૃત્તિઓ, અનુભવો, મિત્રોમાં સ્થાન, માન વગેરેની બાળક પર અસર થાય છે. બાળક શાળાએ જાય, શિક્ષકોને બધાની અસર તો ખરી, પણ સાથે સાથે પોતાના વર્ગમાં ભણતો હોય ત્યાં તેના મિત્રો સાથે તે આંતરક્રિયા કરે છે, જે પ્રવૃત્તિઓ એના મિત્રો સાથે કરે છે, એ પ્રવૃત્તિઓમાં જે એને અનુભવો થાય છે, મિત્રોમાં એનું જે સ્થાન છે, બરાબર, અમુક એક વડો બનતો હોય છે, એવું બધું હોય, એનું સ્થાન માન એને મિત્રોમાં કેવું મળે છે, આ બધી બાબતોની અસર બાળકના વિકાસ ઉપર થતી હોય છે. આ પ્રતિમાનને આપણે થોડા વિસ્તારપૂર્વક જો આ બાબતોને આપણે સમજીએ તો એને અલગ અલગ વિભાગમાં વહેંચી શકાય. કે પહેલી જે બાબત છે એને સામાન્ય ભૌતિક વાતાવરણ. બાળકનો વિકાસ થયો હોય તેનું ભૌગોલિક વાતાવરણ પણ જરૂરી છે. ઠંડો ગરમ પ્રદેશ, પહાડી વિસ્તાર, વન પ્રદેશ, રણ પ્રદેશ વગેરેની અસર સ્વભાવ, રીતભાત, વિચારો, કામ કરવાની શક્તિ ઉપર પડે છે. એટલે બાળકનો જન્મ જે ભૌગોલિક વાતાવરણમાં થયો હોય એ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે બાળકના વિકાસમાં. ઠંડો ગરમ પ્રદેશના લોકો હોય તે એમનો સ્વભાવ બરાબર અલગ હોય છે. પહાડી વિસ્તારના લોકો એકદમ ખડતલ મજબૂત લોકો હોય છે, આપણને ખબર છે, બરાબર. વન પ્રદેશમાં રહેતા જંગલી લોકો જે હોય છે એનો સ્વભાવ અલગ હોય. રણ પ્રદેશના લોકોનો સ્વભાવ અલગ હોય, એમની રીતભાત, એમના વિચારો, બરાબર. દરેક બાબતની અસર એ આ વ્યક્તિની વિવિધ પ્રકારની જે શક્તિઓ છે એના ઉપર પડતી હોય છે. ત્યારબાદ છે સંસ્થાકીય માળખું. સામાજિક સંસ્થાકીય માળખું હોય છે એમાં જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેનો સમાવેશ થાય છે. જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેને કારણે એક એવું પર્યાવરણ મળે છે જેને કારણે વિશિષ્ટ ભૂમિકાની અપેક્ષાઓ બંધાય છે અને તે વ્યક્તિ ઉપર મર્યાદાઓ પણ મૂકે છે અને અમુક પ્રવૃત્તિઓનો નિર્દેશ પણ કરે છે. વિચરતી જાતિના લોકો અને શહેરમાં સ્થિર રહેનારા લોકોના વર્તનમાં ઘણો તફાવત હોય છે. તેવી જ રીતે લોકશાહી કે સરમુખત્યારશાહી કુટુંબોમાં ઉછરેલા બાળકોમાં પણ વર્તનની રીતભાતો અલગ અલગ જોવા મળે છે. સંસ્થાકીય માળખું એટલે બાળક કેવી સંસ્થા મળે છે, એનું કુટુંબ, એનું સમાજ કયો છે, એની જ્ઞાતિ કઈ છે, એનો ધર્મ કયો છે, એની અસર પણ બાળકના વિકાસમાં જોવા મળે છે. એટલે જે જોઈએ આપણે તો કે વિચરતી જાતિના જે લોકો છે, બરાબર, એ લોકોનું કોઈ એ ગામડાઓમાં ને ખેતરોમાં બધે ફરતા રહેતા હોય છે. અને જ્યારે શહેરમાં જે વસતા લોકો હોય છે તો એમની જીવન જીવવાની રીત, એમની રીતભાતો આપણને અલગ અલગ જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે સામાન્ય સુવિધાઓ. મૂળભૂત જરૂરિયાતોની શારીરિક માનસિક વિકાસ પર અસર પડતી હોય છે. આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે જેમ કે ખોરાક, પાણી, મકાન એ આપણી મૂળભૂત જરૂરિયાતો છે. આ જરૂરિયાતોની અસર આપણા વિકાસ ઉપર પડતી હોય છે, બરાબર. જો વ્યક્તિની અભિરુચિ અને અભિયોગ્યતા પ્રમાણે તેને સુવિધાઓ મળી રહે અને પ્રોત્સાહન મળે તો વ્યક્તિનો વિકાસ ખૂબ સારો થાય છે. વ્યક્તિને જેમાં અભિરુચિ હોય, એની અભિયોગ્યતા, વિશિષ્ટ પ્રકારની શક્તિ બાળક ધરાવતું હોય અને તેને પ્રોત્સાહન મળે તો તેને વિકાસ ખૂબ સારો થાય છે. વ્યક્તિનું આંતરિક અને બાહ્ય વાતાવરણ એકબીજા સાથે સંબંધિત હોય છે, બરાબર. બાળકને જે એની બહાર વાતાવરણ મળે છે તે અને તેનું આંતરિક વાતાવરણ એકબીજા સાથે સંબંધિત હોય છે, બરાબર. અને એના પરિણામ સ્વરૂપે વર્તન નિષ્પન્ન થાય છે. એટલે આંતરિક અને બાહ્ય વાતાવરણની આંતરક્રિયાના કારણે એક ચોક્કસ વર્તન નિષ્પન્ન થાય છે, બરાબર. આપણે જોઈએ તો આ જે વિકાસ છે એ વિકાસ શૂન્યાવકાશમાં થતો નથી વિદ્યાર્થી મિત્રો. વિશિષ્ટ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં વિકાસ થાય
છે. તો આ દુર્ગાનંદ સિન્હાનું પ્રતિમાન હતું. આજના વિડીયોમાં બસ આટલું જ. આશા છે તમને સમજાયું હશે. જો કોઈ બાબતમાં સમજ ન પડી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પ્રશ્નો પૂછી શકો છો. થેન્ક યુ.